ભરતી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો હાલમાં મિત્રો ઇન્ડિયન આર્મીમાં જે ભરતીની જાહેરાત થઈ છે તે પણ મિત્રો આરએઓ જામનગર ગુજરાતની અંદર તો તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તે પહેલાં જો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં જો કોઈ મિત્રો નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી, જેથી કરી અને કોઈ પણ પ્રકારની સરકારી તેમજ પ્રાઇવેટ ભરતીની માહિતી સૌથી પહેલાં આપણી પાસે મળી રહે। તો ઇન્ડિયન આર્મી અગ્નિવીરની જે ભરતી 2027-26-27ની જાહેરાત છે તે અંગેની આપણે માહિતી મેળવીશું। તો તેની અંદર સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો કે ફોર્મ ભરવાનું ક્યાંથી શરૂ થશે, તો કે 13 ફેબ્રુઆરી 2026થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અને છેલ્લી તારીખ છે 1 એપ્રિલ 2026। તો આ સમયગાળાની વચ્ચે જે પણ મિત્રો ઇન્ડિયન આર્મીની અંદર અગ્નિવીરની અંદર જવા માંગે છે તેમને ફોર્મ ભરવાના રહેશે। તો પરીક્ષાની તારીખ પણ સંભવિત તારીખ પણ આપી દીધી છે। તો જૂન મહિનાની અંદર પરીક્ષાનો લેવાનો અંદાજો છે, તો 1 થી કરીને 15 જૂન વચ્ચે તમારી પરીક્ષા આવી શકે છે। તો તે પહેલાં તે તારીખ મુજબ તમારી પ્રિપેરેશન તેની કરવાની રહેશે। તો આ માટે કેટલી ઉંમરના વ્યક્તિઓ આમાં અરજી કરી શકે છે, તો 17.5 વર્ષથી શરૂ કરી અને જે 22 વર્ષના ઉમેદવારો આવતા હોય તેઓ આ અરજી કરી શકે છે। તો મિત્રો પગાર ધોરણ શું રહેવા પાત્ર રહેશે, તો પ્રથમ વર્ષ માટે પગાર 30,000, દર માસિક પગાર 30,000 રહેશે પ્રથમ વર્ષ માટે, અને ચોથા વર્ષે પગાર 40,000 થશે। ચોથા વર્ષે પગાર દર માસિક 40,000 થશે અને 4 વર્ષ માટેની નોકરી છે। 4 વર્ષ બાદ તમને 10 લાખ અને 40,000 જેવી સેવા નિધિ પેકેજ વ્યાજ સાથે મળવાપાત્ર રહેશે। તો ભરતી માટેના જિલ્લા, ગુજરાતમાં કયા જિલ્લાની અંદર ભરતીઓ છે, તો જામનગર છે, રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, પાટણ અને દીવ આ જિલ્લાની અંદર ભરતીની જાહેરાત થયેલી છે। મુજબ સૌપ્રથમ આપણે જોઈએ તો કે અગ્નિવીર જનરલ ડ્યુટી જીડી, જેની ઊંચાઈ 168 સેમી જોશે અને છાતી પડી છાતી તમારી 77 અને 5 ફૂલાવાની એટલે કે 82 સેમી છાતી કરવાની રહેશે। અને કઈ જન્મ તારીખવાળા આમાં ફોર્મ અગ્નિવીર જનરલ ડ્યુટીની અંદર અરજી કરી શકે, તો જેની જન્મ તારીખ 1 જુલાઈ 1/7/2005 થી કરી અને 1/7/2009 વચ્ચે જે પણ મિત્રો આવતા હોય તો તે આની અંદર અરજી કરી શકે છે। તો અગ્નિવીર જનરલ ડ્યુટી માટે લાયકાત શું રહેશે, તો લાયકાત 10 પાસ કુલ 45% સાથે કરેલું હોવું જોઈએ અને દરેક વિષયમાં 33 માર્ક્સ તો મિત્રો હોવા જોઈએ, નહીં તો પાસ ના ગણાય। તો 33 માર્ક્સ દરેક વિષયમાં, તો 10 પાસ 45% સાથે કરેલું હોવું જોઈએ। ત્યારબાદની પોસ્ટ છે અગ્નિવીર ટેકનિકલ। તો અગ્નિવીર ટેકનિકલના ઊંચાઈ 167 સેમી જોઈશે, છાતી અહીંયા થોડી અગ્નિવીર જીડી કરતાં થોડી માપે છે, છાતી 76 સેમી પડી છાતી અને 81 સેમી ફૂલાવાની એટલે 5 તમારે ફૂલાવાની રહેશે। આની અંદર પણ મિત્રો 1/7/2005 થી કરી અને 1/7/2009 જેમની વચ્ચેની જન્મ તારીખવાળા મિત્રો આની અંદર ફોર્મ ભરી શકે છે। અને આની લાયકાત શું છે, તો લાયકાત ફિઝિક્સ, મેથ્સ અને ઇંગ્લિશની અંદર 50% માર્ક્સ હોવા જરૂરી છે, અથવા 12 સાયન્સ પ્લસ આઈટીઆઈ અથવા વોકેશનલ કોર્સમાં 50%, અથવા 10 પાસ કરેલું હોય તો એમાં પણ 50%, 10 પાસ પ્લસ 2 થી 3 વર્ષનો આઈટીઆઈ જે ડિપ્લોમા સંબંધિત ટેકનિકલ ટ્રેડમાં જે કોર્સ કરેલો છે તે જોશે। તો આ લાયકાત છે અગ્નિવીર ટેકનિશિયનની। ત્યારબાદ મિત્રો અગ્નિવીર ક્લાર્ક સ્ટોર કીપરની છે, જેમની ઊંચાઈ પેલા બંને પોસ્ટ કરતાં આની ઊંચાઈ 162 સેમી છે, આની ઊંચાઈ ઓછી છે, આની અંદર ઓછી હાઇટવાળા પણ અરજી કરી શકે છે અને છાતી 77 સેમી પડી અને 82 ફુલાવા સાથેની એટલે કે 5 આમાં પણ ફુલાવાની રહેશે। આમાં પણ જન્મ તારીખ જેની 1/7/2005 થી કરી અને 1/7/2009 સુધીની જે જન્મ તારીખ છે તેઓ આની અંદર અરજી કરી શકે છે। તો લાયકાતની વાત કરીએ તો કે 12 પાસ, આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, કુલ 60% સાથે 12 પાસ કરેલું હોવું જોઈએ, દરેક વિષયમાં 50% અને અંગ્રેજી, એકાઉન્ટ હોય, ગણિતમાં 50% માર્ક્સ ફરજિયાત જોઈશે। તો આ અગ્નિવીર ક્લાર્ક સ્ટોર કીપરની લાયકાતો છે। ત્યારબાદની પોસ્ટ મિત્રો વાત કરીએ તો અગ્નિવીર ટ્રેડ્સમેન, આમાં 10 પાસ અને 8 પાસ મિત્રો પણ અરજી કરી શકે છે। ઊંચાઈ 168 સેમી છે, છાતી 76 સેમી પડી અને 81 ફુલાવા સાથેની છાતી એટલે 5 તમારે આમાં પણ ફુલાવાની રહેશે। અને જન્મ તારીખ જોઈએ તો કે 1/7/2005 થી કરી અને 1/7/2009 વચ્ચેની જન્મ તારીખવાળા મિત્રો આમાં અરજી કરી શકે છે। લાયકાતની વાત કરીએ તો 10 પાસ, કુલ ટકાવારી જરૂર નથી, ટકાની જરૂર નહીં, પણ 5 મુખ્ય વિષયોમાં 33% હોવા જોઈએ, અથવા 8મું પાસ કરેલું હોય તો દરેક વિષયમાં 33%થી વધારે માર્ક્સ હોવા જોઈએ। તો આ તેની માહિતી હતી અગ્નિવીર ટ્રેડમેન્સની, તેની અંદર પણ આટલી ડિટેલ, આટલી લાયકાત જરૂરી છે। ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જુઓ તો મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી, ચાલુ ઈમેલ અથવા મોબાઈલ નંબર, તમારે ધોરણ 8, 10 અને 12ની માર્કશીટ જે પ્રમાણે જે પોસ્ટમાં તમે એપ્લાય કરો છો તે પ્રમાણે રહેશે। ત્યારબાદ આધાર કાર્ડ, જાતિનો દાખલો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી અને એનસીસી સ્પોર્ટ્સ સર્ટિફિકેટ જો હોય તો તમારે આ એડ કરવાનું રહેશે। તમને પ્રથમ પ્રાધાન્ય એટલે કે આમાં માર્ક્સ મળવાપાત્ર। તો આથી મિત્રો અગ્નિવીરની અંદર જે ભરતીની જાહેરાત થઈ છે, તો જે પણ મિત્રોને અરજી કરવી હોય તો આ તારીખ વચ્ચે અરજી કરી શકે છે અને ગુજરાતની અંદર આપેલા જિલ્લાની અંદર ભરતીની જાહેરાત થયેલી છે।
તો આવી જ અન્ય માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અન્ય મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.